તો કેમ છો બધા મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું મારા સરસ મજાના વ્લોગ વિડીયોની અંદર. આઈ હોપ તમે બધા મજામાં જશો. ના મજામાં હોય તો મને કાંઈ ફેર પડે જ નહીં મિત્રો. તો ગુડ મોર્નિંગ થઈ ગયું આપણું વહેલું. અટાણે ત્યાં માનો ને કે ગુડ નાઇટ કરવાનો સમય થયો. મારો મતલબ કે બપોર થવા આવ્યું તમે યાર પછી હા વરે નહીં થાય કાં ઉપડે નહીં. તો હે ને આખ્યુંમાં ઘણા પડે ને ગધડીનું કંઈક થઈ ગયું. કોઈ માતાજી સુખી રાખે મને. તો ગાઈસ છે ને અત્યારે આપણે હમી વાળીએ આપણે કામકાજ થોડું ઘણું ચાલુ છે. કડિયો તો નહોતો આવવાનો એટલે હું તો હૂતો રહ્યો તો મને એ કાંઈ કંઈ કામ નહીં હોય એને તમારે હાંજ સુધી મજા જ કરી તારતા કીધું મારે કામ ડૂક્યું તે આજ દુકે. જો સવારમાં ગમાણ્યું જો અહીંયા હજી બનાવેલ છે. કાલે એક થર લીધો હતો ને આ ગમાણ્યુંમાં એમાં છે ને અત્યારે ભરતી કરવાની છે. ભરતી જો હું આ બકેટ ભરાઈ આવ્યો. પહેલાં થોડાક પાણા ભરાઈ આવ્યો તો એવી બધી ગમાણીમાં નાખવાનું છે ને એવું બધું કામકાજ અત્યારના બોરમાં હાલી રહ્યું છે બરાબર. એન્ડ બીજા 2-3 છોકરા અમારે આ બાજુ બધું ચોખ્ખું કરે છે એટલે અત્યારે ટૂંકમાં છે ને ટાઈમપાસ માટેનું કામ છે. એવું કંઈ ખાસ કે જરૂરી કામ નથી બરાબર. જો આ બાજુ વિજયભાઈ વરે બેગ ઢેફા પડ્યા હતા ભાંગે, બીજું કંઈ કામ નથી લાગતું ને એવું બધું ટાઈમપાસનું કામ હાલે છે ને. આ બાજુ હજી બાયુના કામ ચાલુ કર્યા. એ ઘેર જનાઈમાં વાંચજો હો ને. બહુ ડાયો માણસ કહેવાય કે બાયુને ટેકો દેવા લાગે. આ કામ બાયુનું હે પણ વાંધો નહીં છોકરા તું કરજો હાલે એવું કંઈ નહીં મળે તો કરાય. બાકી આ બાજુ જો ફર્યું ચોખ્ખું કરી નાખ્યું. આમાંથી પાણા ઉઠતા થાય આપણે ઢગલો કરી નાખ્યો છે ને આ જે થોડું ભરવાનું છે. જો આ કાકરી દેખાય ને આ બાજુ જો એક સિંગલ ગમાણની કામ કહેવાય ભરતી થઈ ગઈ ને પીઢિયા આપણે કાલે મૂકી દીધા છે. તમને બધાને ખબર જ છે બરાબર. તો મારે હવે હું કામકાજ કરવાનું છે હું તમને વાત કરું ને તો એકચ્યુઅલીમાં જો આ બકેટ જે હું ભરાયો ને એ આમાં ધીરે ધીરે ઠલ્યાવાનું છે ને આમાં છે ને કૂસો કાઢી જવાનું છે. આવું મગજવારી વાળું કામ છે ને વાત કરો કરવું પડે કામ કરો. કોઈને મને દાડી રાખવો હોય તો કીજો હું રહી જાય. આતા ટોલા ન મારવા તમે 300-400 રૂપિયા તો આપ્યો તમે આતા ભાવ મફતમાં હું સેવા આપા. તો એવું બધું હે ગાઈસ. તો એવા કામ જરાક હું કન્ટિન્યુ કરા બરોબર. ન કાંઈકની વીજળીઓ જો મારા વાહે દોડ્યો ને તો મારાથી એક તો દોડાતું ને પગું દુખાય બરોબર ને. એ હાવ કાઢ જાય અટાણે છે ને એમાં ખીચકાણો કે એની વાત કરોમાં જુઓ પાછી હાથમાં હથોડી છે એટલે કામ લઈ લઈએ મળે ધ્યાન રખાય એમાં. હજી બે નારિયેર અપડાવ્યા છે અમારી નારિયેરીમાંથી. એક આવડો એવો ફૂકું મારે ને કાંથી સાટો પડવાય. જો આ નારિયેર બે જે પડાવ્યા છે સો એક આપણે લેતા જઈએ. એક વીજીઓ લઈ જાય એની રીતના પહેલાં છે ને ડિસમિસ ગોતવી જો છે. ડિસમિસ ગોતે ને પછી આને ફોડવાના રહી છે. પછી ફોડે ને અમે પીએ જઈએ ભાત પૂરી કે બીજું કોઈ લાંબુ વધ ન હોય. આ જ્યાં ડિસમિસ જડી ટા તમારે ગાઈસ નારિયેર પીવું હોય તો તમારી નારિયેરીમાંથી તોડે ને તમે પી શકો. ફાઇનલી મળી ગઈ છે મસ્ત મજાની ડિસમિસ. આ જરાક ઝીણકી છે સાઈઝમાં આલી છે જો એવડી છે. આ આવી નહીં લેતો હોય ને ના દાગા થઈ જાય એકચ્યુઅલીમાં. હા હજી બે નારિયેળો ફોડા દે છે અને હું બેઠા પી. આને તો કઈ હક ને કામ નો બહુ રહ્યો ને આવડ્યો છે થાકતું ને તું તો એ વિચાર કરતો. હાલે આ મારું ફોડજો ને તારું બેયનું ફોડજો. તારું એકલાનું ફોડે ને પછી મેં દગો નહીં કરી ને ગલાસ તો ત્યાં જ પીડ્યા હતી. ગલાસ આગળ આવે જાય હે તું પેલા બેને નારિયેળ ફોડ નાખ. મારે તો ગલાસ વગર આવી આ રમશું ગલાસ લઈ આવ્યો. હા ખાયો ઘા ફોડ સીધું હાલે આપણે એવું કંઈ ન હોય મોટે બાજુ પી લેવાનું. એમાં ગલાસની કામ જરૂર. બાકી આ આણી ફોલતા આવડે કોઈ જોરદાર ફોલતા આવડે હો ગાઈસ જોરદાર. જોવા દેજે. વાહ રે વાહ ક્યાં બાત છે. પેલા તાણે ચોખ્ખું કરવું જોઈએ ત્યારે જો મને છે ને આને પેલા હરખું સિસ્ટમ કરવા દે. આમાં કાં ખોટો માલ હોય ને એ કાઢવો પડે. હા કહું છે નળી કદની ઘેર પડી છે. નળી ઈસ્ટ્રો ને પેલા લેતા હોય ને ઘેરથી ખોટી રહેવા દે અણીયું કાઢવા. જો ગાઈસ પેલા ટ્રાય કરીને જોઈએ કેવું ખાઈ. ઓ હા તો મીઠું હો જોરદાર. અહીં કહેતા આખો ગ્લાસ એક ભરાઈ ગયો.
વાહ રે વાહ, એક આખો ગ્લાસ ભરાઈ ગયો હે. વાહ, ઓહો હો તો તા નારિયેળ તારા બહુ પાણી વાળા. પણ કેટલા ને 50 રૂપિયાનું વેચ તો વેચાઈ ગઈ હે. 12 રૂપિયા ના રે ના, એ ગજરના કામ કરે. આથી 12 રૂપિયાનું લઈ જાય ને વાં 50 રૂપિયામાં 70 રૂપિયામાં વેચે. વિચારતા કરો, સીધો 5 ગણ્યો પ્રોફિટ. આ ધંધો ચાલુ કરી જાય જેવો નારિયેળ વેચવાનો. ઘેર ઘેર જાય ને ઉતારે ને ભેગા કરે ને પછી વેચે. કરી નાખ 2 ફાડા હરખ્યા હરખ્યા જોરદાર. અને ટોપરું કાઢીને મજા કરી. વાટે આમાં કઈ નીકળશે નહીં, જોજે. तो आप देख सकते हैं गाइस, टोपरू तो જરાક જ નીકળ્યું છે. કાં નીકળ્યું જરાક ને કાં મીંડા દિલ્યા પાસે પાવડા જાજી કરે ને જાણે મલક ટોપરું નીકળ્યું કે જે મલક નીકળ્યું ખાઈ ગો અડધું તા લુખેસ એમાંથી દગો કર્યો. એ નારિયેળ મારતું હતું. આ નારિયેળ ફોડ્યું તારું હતું. મોટે પાયે દગો કરે ગો તું. દગાખોર માણસ છે. અજય ભાગ પાડવો એટલે અજય સમાધાન કરવા તો એ નારિયેળ આપે દે મને. લે જોતા આમાં તો કઈ છે નહીં. એટલું કંઈક જરાક છે ના, એક જરાક કામ મારે ખાઈ લેવું. કોઈ બાત નહીં ગાઈસ, ભાગમાં હોય થાય. ગાઈસ અત્યારે બપોર પછીનો સમય થયો છે ને હું હજી ઘરે જઈએ છે. કારણ કે ભાઈ હમણાં બેન ભૂખ લાગી. ભૂખ લાગવાનું કારણ એક જ છે કે બેઠા બેઠા ભૂખ લાગી. અમે બે કામતા કંઈ કહ્યું ને બરોબર. ને સાચી વાત કરો ને તો સૌથી વધારે ટલા મારવા વાળો માણસ હોય ને અમારા ઘરમાં અમે આની જોયો જ. કોઈ દી કંઈ કામ હરખાઈ કર્યું નથી ને કોઈને કરવા દેતો હોય નથી. ને હું કરતો હતો ને તો મણી કેરી કાલે આપણે બે ઘેર જઈએ કે ત્યાં બેસી હોય. વાત કરો ભાઈ, આવો માણસ છે. જરાય મણી વિડીયો નહીં બનાવતી. એટલો વાવડો આવે ફરે રાખ્યું મારે. આ બાજુ અમારે જોનિયો કારનો ફરે ત્યાં જરાક બાણે કાઢી દઈએ. હાલ ભાઈ નીકળ તું નકર ત્યાં બેઠા બેઠા હક નહીં થાય. હા કૂદકો મારે નીકળ્યો ભાઈ, મારે તો ફાટ્યો. અમારો મોટો બાપો જાય છે દરણા ધરાવવા માટે. જો આગળ હે ને ઓલું સાઈન એસપી હે, એમાં 2 કોરા બાંધે ને જા. જોજો જોજો જોજો, એસપી નું ફેવરેટ વાહન છે. એ ભાઈ બંધ હે રેડી ને? કાર નો અંદર બેઠો બેઠો હોય ને કાવકા નાખતો. વાત કરો એક બાણે કાઢે નાખવાથી બિચારાને ઈ ન થાય કે ના ના મણી આની અંદર પૂરે ને રાખ્યો. કે ગાઈસ અમે ગુલાબી કલરનું નવું ટી શર્ટ લીધું હે. એ કીધું તા પછી એને કહી દે, કોઈને ખબર થોડા હોય કે આપણે લીધું. અહીં સીટલા ભરીમાં નખું ભરાયમાં નખ આની હેઠો ઉતારીને વ્યો જાય. હા દુખે કરીમાં જાય એને હે ને સીટલા ભરવાની મજા આવે. આંગળીને જો નખું ભરાવે હટે હટે ને જો બરોબર. ને જરી કંઈક 2 શબ્દ સાનામાં ન થઈ જાય. જરી કંઈક 2 શબ્દ કહીએ ને તો તરત રોવાના નાટક ચાલુ કરે. કહેતા કે અમે ગુલાબી કલરનું ટી શર્ટ લીધું નવું આવા પહેર્યું. કહેતા અહીં સાંભળજો, સાંભળજો બસ કરતા આવડે, બીજું તો કાં કંઈ આવડે. એક બાજુ વાવડો એટલે ફૂકું મારે છે કે એની વાત કરવામાં ને માંડવી ઉથમી પડે ગયા બરોબર. વિનોરે નહીં સારા વિતરીને હદનો છે. વિડીયો બનાવવા દે ને માલે છે જો હેરી કરીને ભાગે. એટલે ભાઈ વરસાદનું એવું કામ થાય કંઈ સમજાતું ને બરોબર. ને આજ છે ને સવારનો હું હાવ લોગ ઉતારા ને હાવ કંટાળો જે રાખે. ખબર નહીં આજનું વાતાવરણ એવું ગંધારીનું છે ને વાત કરવામાં કંઈ મજા જ નથી આવતી. તો આજનો વ્લોગ જરાક ટૂંકો થાય પણ હલવે લીજો. કાલે વરા પાછા કંઈક મસ્તીની બાકાજી કે બોલાવીશું બરોબર. એટલે વ્લોગ એવો કરીએ પૂરો. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. આજે હા કંઈ હા મજા નથી આવતી. બીજી રીતનું આખું હાવ है आज. क्या यार ये क्या हो रहा है, कुछ पता नहीं चल रहा है. हालो बाय बाय.